ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામેનો જે વિરોધનો વંટોળ ઉઠ્યો છે તે હાલ ચરમસીમાએ છે। તેવામાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રીની દ્વારકામાં ક્ષત્રિયોના અગ્રણી સાથે થયેલી મંત્રણા ભાંગી પડી હોવાથી પ્રદેશ નેતાઓના હાથ પણ ટૂંકા પડી રહ્યા છે। હવે આ સમગ્ર વિવાદને શાંત કરવા માટે કેન્દ્રીય મોવડી મંડળ મેદાને ઉતરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। દિગ્ગજ નેતાઓ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે જે બેઠક થઈ તેમાં કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી। ક્ષત્રિય સમાજમાં સંકલન સમિતિના સભ્યો પોતાની માંગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાશે તો જ સમાધાન શક્ય છે। એટલે હવે આ વિવાદની ગંભીરતા હાઈકમાન્ડને સમજાઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તે સમય દરમિયાન તેઓ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્યો અને આગેવાનોને મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગાંધીનગરમાં 18મી એપ્રિલે પોતાના મત વિસ્તારમાં રોડ શો યોજવાના છે, તેની ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। તો બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે। તેવામાં હવે એવું લાગી રહ્યું છે કે કદાચ હવે આ મામલામાં હાઈકમાન્ડ પોતે ઇન્વોલ્વ થશે, કારણ કે પ્રદેશ નેતાઓએ બધા જ તુક્કાઓ આજમાવી જોયા, બધી જ બેઠકો અને જે અલગ અલગ સ્ટાઇલમાં પોતાની પેટર્નમાં સમજાવીને મનાવી ચૂક્યા, પણ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, સંકલન સમિતિના જે સભ્યો છે, એ બધા જ પોતાની એક જ માંગ લઈને અત્યારે અડગ ઊભી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં પરસોત્તમ રૂપાલા જો પોતાની ટિકિટ રદ કરે તો જ હવે આ મામલામાં સમાધાન શક્ય છે। તેવામાં 16 એપ્રિલે મતલબ તાજેતરમાં જ પરસોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે। હજુ પણ કદાચ ઘણા બધા ક્ષત્રિય આગેવાનોને એવી આશા છે કે પોતાનું ઉમેદવારી ફોર્મ છે પરત ખેંચાઈ શકે છે, કારણ કે ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવાની તારીખ હજુ પણ બાકી છે। તો તેવામાં બધી જ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે। ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિય સમાજના આગેવાનોને કેવી રીતે સમજાવી શકાય તે અંગેની રણનીતિઓ ઘડી રહ્યું છે। તો ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ પણ પોતાની માંગ પરથી હટશે નહીં તેવી જીદ પકડીને બેઠા છે। હવે આ સમગ્ર વિવાદમાં વચ્ચેનો રસ્તો શું નીકળશે તે જોવું અગત્યનું રહેશે। નમસ્કાર।